હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડેમીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ જીપીએસએસબી દ્વારા જે તલાટી અને જુનિયર ક્લાર્કની એક્ઝામ આવી રહી છે. આ એક્ઝામની અંદર એવું કેવું પ્લાનિંગ બનાવવું જોઈએ કે જેથી કરીને આપણે આપણી એક સીટ કન્ફર્મ કરી શકીએ, આપણે સફળતા મેળવી શકીએ. તો આ તમારી સફળતા સુનિશ્ચિત કરવા માટે આજે આપણે સર્વશ્રેષ્ઠ પ્લાનિંગ તમારા માટે બનાવ્યું છે. આજના લેક્ચરની અંદર આ પ્લાનિંગથી તમને ઘણી બધી ક્લેરિટી મળવાની છે, કંઈક નવું શીખીને જશો. વિડીયોના અંત સુધીમાં તમને એવું થશે કે આ વસ્તુ જે છે એ સારું થયું કે અત્યારથી ખબર પડી, જેથી કરીને અમે અમારી પ્રિપેરેશન જે છે એને સારી બનાવી શકીશું, એક ટ્રેક ઉપર રાખી શકીશું. રાઈટ? તો ખાસ એ સિવાય આપણે બીજી વાત જે છે એ તલાટી વિશે, તલાટીની લાયકાત શું હોય ફોર્મ ભરવા માટે, જુનિયર ક્લાર્કની લાયકાત શું છે, સિલેબસ શું હોય, વય મર્યાદા કેટલી છે, આ બધા ક્વેશ્ચન પણ તમારા આપણે લેવાના છીએ. સાથે સાથે ટોપિક વાઇઝ સિલેબસ જે છે એ શું હોઈ શકે છે એની પણ ચર્ચા કરવાના છીએ. રાઈટ? એક્ઝામ ક્યારે આવશે એ બધી જ ચર્ચા લેક્ચરની અંદર થવાની છે. તો પહેલાં તો આપણે જે પણ બિગિનર વિદ્યાર્થીઓ છે, જે નવી નવી તૈયારી શરૂ કરે છે, એમના માટે આપણે જે બેઝિક માહિતી છે એ પહેલાં જણાવી દઈએ, એ પછી આપણે પ્લાનિંગ ઉપર આવીએ છીએ. જુઓ, સૌથી પહેલાં આપણી પાસે એક ભરતી કેલેન્ડર જે છે એ પંચાયત સેવા પસંદગી મંડળનું આવ્યું હતું, જે અંતર્ગત વિવિધ એક્ઝામના તમને અહીંયા નામ જોવા મળે છે. ઓકે, એની અંદરથી આપણે આજે જેના લગ્ન છે એના ગીત ગાવાના છે. તો એવી પહેલી એક્ઝામ એટલે કે જુનિયર ક્લાર્ક. જુનિયર ક્લાર્કની એક્ઝામ જે છે એની જાહેરાત, એની એડવર્ટાઇઝમેન્ટ ક્યારે આવશે? તો એડવર્ટાઇઝમેન્ટ કેલેન્ડરની અંદર એવું કીધેલું છે નવેમ્બર 2025ની અંદર આવશે. અને અત્યાર સુધી પંચાયત સેવા પસંદગી મંડળ જે છે એ પોતાના ટ્રેક ઉપર રહ્યું છે. જે ડેટ કીધી હોય એ ડેટે એક્ઝામ આવી જાય છે. તો આપણે માની શકીએ કે નવેમ્બરનું મેક્સિમમ ડિસેમ્બર થશે, પણ અહીંયા સુધીમાં ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં ઓકે આ તમને નોટિફિકેશન મળી જશે. રાઈટ? એડવર્ટાઇઝમેન્ટ આવી જશે. એ પછી એક્ઝામની સંભવિત તારીખ પણ આપણી પાસે છે. એક્ઝામ ક્યારે આવવાની છે? તો મે મહિનાની અંદર તમારી એક્ઝામ આવી જશે. અને ખાસ બાબત એ છે કે આ એક્ઝામ જે છે એ માત્ર એક જ સ્ટેજમાં હશે. એટલે કે ખાલી ને ખાલી MCQ વાળું તમારે પેપર આપવાનું છે. એ પેપરના આધારે તમારા મેરિટ જે છે એ નક્કી થશે. મેરિટની અંદર જો તમે આવતા હશો તો સીધી નોકરી, કોઈ મુખ્ય પરીક્ષા, કોઈ ઇન્ટરવ્યૂ, કોઈ જ વસ્તુ નથી. એટલે એક ખાસ ગોલ્ડન ચાન્સ કહેવાય. જે વ્યક્તિને લેખિત પરીક્ષાનો ડર હોય અને સીધી એક જ એક્ઝામથી નોકરી મેળવવી હોય તો એમના માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી કહેવાય. મે મહિનાની અંદર જુનિયર ક્લાર્કની એક્ઝામ જે છે એ આવવાના ચાન્સીસ છે. અને જૂન મહિનાની અંદર એનું પરિણામ જે છે એ પણ આપી દેશે. પરિણામ જે છે એ ટૂંક સમયમાં એટલે આપી શકે કેમ કે MCQ આધારિત એક્ઝામ છે. મેઇન્સ હોય તો પરિણામમાં વાર લાગે. એવી જ રીતના આપણે જેને તલાટી કમ મંત્રી અત્યાર સુધી કહેતા હતા, એનું નામ હવે બદલાઈને શું થઈ ગયું છે? VPS, વિલેજ પંચાયત સેક્રેટરી, ગ્રામ પંચાયત સેક્રેટરી કહેવાય. હવે એની નોટિફિકેશન જે છે એ જાન્યુઆરી મહિનાની અંદર આવશે. આ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં જુનિયર ક્લાર્ક સૌથી પહેલા આવશે. એના પછી પંચાયતની અંદર જ ગ્રામ પંચાયત સેક્રેટરી, તલાટી કમ મંત્રી, આ વેકેન્સીઝ આવી જશે, આ એડવર્ટાઇઝમેન્ટ આવી જશે. એમાં એક્ઝામના ચાન્સીસ ક્યારે છે? તો ભાઈ તલાટીની એક્ઝામ જુલાઈ મહિનામાં છે. મે પછી જૂન અને જુલાઈ 2 મહિના વધુ તમને એક્સ્ટ્રા મળવાના છે. ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર શું જાહેર થઈ જશે? એનું પરિણામ જાહેર થઈ જશે. ખાસ બાબત એ છે કે તલાટી અને જુનિયર ક્લાર્કનો સિલેબસ એક જ છે. તો આની અંદર એક જ તૈયારી દરમિયાન તમે 2 ટાર્ગેટ કરી શકો છો. 2 એક્ઝામને એક સાથે ટાર્ગેટ કરીને ચાલી શકો છો. સિલેબસમાં કોઈ જ ચેન્જીસ નહીં હોય. સમજાય છે? તો એ પણ આપણે જોઈએ છીએ સિલેબસ શું છે, કઈ રીતના તૈયારી કરવી. એ પહેલાં ભાઈ જગ્યા કેટલી આવશે? કોમન ક્વેશ્ચન બધાનો હોય છે. તો જુનિયર ક્લાર્કની 2350થી વધારે જગ્યા આવવાની છે. ઓકે, આ જુઓ તમે માંગણા પત્રક અહીંયા બતાવ્યું છે. 2350થી વધારે જગ્યા કોની છે? જુનિયર ક્લાર્કની આવવાની છે. તલાટીની 650થી વધારે જગ્યા આવવાની છે. ઓકે, તલાટી કમ મંત્રીની 650થી વધારે જગ્યા આવશે. આ માંગણા પત્રકમાં આ રીતના આપેલું છે. આટલી તો કન્ફર્મ છે. આમાં જગ્યાની અંદર વધારો થઈ શકે છે. ખાસ જુનિયર ક્લાર્કની જગ્યા જે છે ને એ વધવાના ચાન્સીસ છે હજુ. ઓકે, તલાટીમાં થોડું ઘણું વધી શકે છે, બાકી જુનિયર ક્લાર્કમાં વધીને આવશે. તો આ પહેલાં તો આપણે ક્લેરિટી મેળવી લીધી ભાઈ. એક સીટ આમાંથી આપણે કન્ફર્મ કરવાની છે, યા તો જુનિયર ક્લાર્ક યા તો તલાટી. રાઈટ? હવે
ભાઈ આના માટે આપણે એક કોર્સ જે છે એ અત્યારે એપ્લિકેશન ઉપર મૂકી દીધો છે. જે વ્યક્તિને કોર્સની અંદર જોડાવવું છે, પ્લાનર કોર્સ છે. હવે આ પ્લાનર કોર્સની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે એ હમણાં તમને જણાવીશ. આ પ્લાનર કોર્સ એપ્લિકેશનમાં તમને જોવા મળી જશે શું શું છે આમાં, કઈ કઈ બાબતો છે, બહુ નજીવી કિંમત છે, એ હમણાં તમને હું જણાવું છું. ઓકે, ચાલો. બીજો એક આપણે ઇંગ્લિશની લેટેસ્ટ લાઈવ બેચ, ઇંગ્લિશ ગ્રામર જે લોકોને શીખવું હોય તો લાઈવ બેચ આપણે મૂકેલી છે. આની વેલિડિટી ઓકે તમને 1 યરની વેલિડિટીમાં મળશે. સાહેબ શાંતિથી એકદમ 3, 4, 5 મહિનાનો ટાઈમ લઈને તમને ઇંગ્લિશ શીખવાડવાના છે. લાઈવ બેચ છે, જેને જોઈન થવું હોય, ઇંગ્લિશ એક જ વખત શીખવાનું હોય. એક વખત ઇંગ્લિશની અંદર માસ્ટરી આવી ગઈ, બધી જ એક્ઝામમાં ઇંગ્લિશ ગ્રામર પૂછાતું હોય છે, રાઈટ? તો આની અંદર જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. અત્યારે ઓફર પણ ચાલુ છે. 2499માં તમને 1 યર જે છે એ મળવા પાત્ર છે, રાઈટ? વેલિડિટી. ચાલો, હવે તલાટીકમ મંત્રી અને જુનિયર ક્લાર્કની લાયકાત કોણ વ્યક્તિ ફોર્મ ભરી શકશે? તો ભાઈ ગ્રેજ્યુએટ વ્યક્તિ ફોર્મ ભરી શકશે. 12 પાસ ઉપર પહેલાં ભરતી હતી પણ હવે 12 પાસ ઉપર નથી. હવે જે વ્યક્તિ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે એ ભરી શકશે. ખાસ બીજી બાબત, કોલેજના લાસ્ટ યરમાં હોય તો ફોર્મ ભરી શકીએ, આવો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય. લાસ્ટ સેમ છે સાહેબ અમારે, અથવા તો લાસ્ટ યર છે સાહેબ, તો જનરલી કેવું હોય છે હું તમને કહું, જો તમારું પરિણામ જે છે એ તમારું પરિણામ જો એક્ઝામ આવે છે ત્યાં સુધીમાં આવી જાય છે તો તમે એલિજિબલ થઈ જશો. તમારે મેરિટ જ્યારે બને છે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય, ત્યારે તમારી પાસે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ હશે તો તમે ક્વોલિફાઈડ ગણાશો. બાકી આ વસ્તુની ક્લેરિટી તમને ક્યારે મળશે? તો જ્યારે ડિટેલ નોટિફિકેશન આવશે, જ્યારે જાહેરાત આવશે, એડવર્ટાઇઝમેન્ટ આવશે, ત્યારે તમને અહીંયા ક્લેરિટી તમને કરશે સરકાર મંડળ કે આ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે. પણ અત્યારે ગ્રેજ્યુએશન માનીને ચાલુ. કોલેજના લાસ્ટ યરવાળાએ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. વય મર્યાદા, તો વય મર્યાદા ભાઈ 18 થી લઈ 35 વર્ષની છે. 18 થી લઈ 35 વર્ષની વય મર્યાદા છે. આની અંદર છૂટછાટ ઓકે કેટેગરી હોય કે મહિલા હોય, કોઈ કેટેગરીના પુરુષ હોય કે મહિલા હોય, અથવા તો ખાલી મહિલા હોય, તો એમને છૂટછાટ જે આપવાની છે એ તમને નોટિફિકેશનમાં જણાવવામાં આવશે. પણ અત્યારે 18 થી 35 વર્ષ આપણે માનીને ચાલવાની. આગળ ભાઈ સિલેબસની અંદર આપણી પાસે અત્યારે જે છે એ સિલેબસમાં સબ્જેક્ટ વાઇઝ સિલેબસ આપી દીધો છે એ લોકોએ. ડિટેલમાં એ ટોપિક્સ વાઇઝ સિલેબસ હજી નથી આવ્યો, પણ એના માટે અત્યારથી શું કરી શકાય ને તમને જણાવું. જો અહીંયા પહેલો વિષય કયો છે? જીકે અથવા તો જીએ, જનરલ અવેરનેસ કહેવાય અથવા તો જનરલ નોલેજ કહેવાય. બે વસ્તુ એક જ છે, કોમન છે. 70 માર્ક્સનું હશે. જનરલ નોલેજ જીકે જે છે એ 70 માર્ક્સનું હશે. જીકેની અંદર પણ કયા કયા વિષયો તમને પૂછશે એ માહિતી આપેલી છે. જો અહીંયા સ્ટાર કર્યો છે એ હમણાં તમને બતાવું છું. 70 માર્કનું જીકે છે. ક્લિયર? આ કન્ફર્મ? હવે એ સિવાય જુઓ તમે જે નિયમ આધારિત સબ્જેક્ટ છે એ જુઓ. ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડીઆઈ. આ 3 ટોપિક, આ 3 સબ્જેક્ટ જે છે, આ 3 સબ્જેક્ટ કેવા છે? રૂલ્સ બેઝડ, રૂલ્સ આધારિત, નિયમો આધારિત સબ્જેક્ટ છે. ગુજરાતી ગ્રામર જે છે એમાં નિયમો આવે, રાઈટ? છંદ હોય, સમાસ હોય, અલંકાર હોય, દરેકના નિયમો હોય, તો એના 20 માર્ક્સ છે. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર એના 20 માર્ક્સ છે. જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડીઆઈ એના 40 માર્ક્સ છે. પણ અહીંયા ખાસ નોંધજો, ગુજરાતી ગ્રામરની સાથે સાથે તમારે શું કરવું પડશે? વોકેબ ખાસ કરવું પડશે. શબ્દ ભંડોળ તમારે ખાસ કરવું પડશે. અહીંયા પણ ઇંગ્લિશ લેંગ્વેજ લખ્યું છે. લેંગ્વેજનો મતલબ શું થાય? ગ્રામર તો આવશે જ, સાથે સાથે અહીંયા પણ વોકેબ જે છે એ તમારે ખાસ કરવું પડશે. બંનેના 20 માર્ક્સ છે. 40 અને 40 આના, એટલે ટોટલ માર્ક્સ થઈ ગયા તમારા 80. ટોટલ 80 માર્ક્સ થયા. 70 માર્ક્સનું જીકે આખો એક અલગ પોર્શન થઈ ગયો અને 80 માર્ક્સનો નિયમો આધારિત વિષયોનો એક અલગ પોર્શન થઈ ગયો. સમજાય છે? તો બંનેનું વેઇટેજ ઓલમોસ્ટ ઇક્વલ છે. 150 માર્ક્સનું તમારું પેપર રહેશે. સમય જે છે 2 કલાકનો આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ કેટલું છે ભાઈ? 0.33 નેગેટિવ માર્કિંગ રહી શકે છે. ઓકે, આ ચાન્સીસ છે. બાકી 0.25 જો આવે તો પણ નવાય નહીં. પણ મોસ્ટલી અત્યારે નોટિફિકેશન નથી આવી તો આપણે એવું માનીને ચાલવાનું છે 0.33 જે છે એ માર્કિંગ હશે નેગેટિવ. એક ક્વેશ્ચન ખોટો પડે તો 0.33 પણ ભેગા લેતો જાય. ઓકે, એટલે તમારે 1.33 કપાય.
MCQ આધારિત આખું પેપર રહેવાનું છે, ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપવાની બિલકુલ નથી થતી, રાઈટ? તો આટલી વસ્તુ આપણને ખબર પડી. હવે જુઓ, આ બંનેની તૈયારી કરવી હોય ને, નિયમો આધારિત વિષયોની અને જીકેની તૈયારી કરવી હોય ને, તો એ બંનેની અંદર તમારે એપ્રોચ કંઈક અલગ રાખવો પડશે, કંઈક સ્ટ્રેટેજી તમારે એનાથી ચાલવું પડશે. કેમ કે આપણે બધા જ સબ્જેક્ટ યાદ રાખવાના છે, બધા જ નિયમો યાદ રાખવાના છે આની અંદર, આમાં તમારે ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે, તો બે માટે એપ્રોચ અલગ હશે, સમજાય છે? તો એવી કંઈક કોમન સ્ટ્રેટેજી તમારે બનાવવી પડશે. એકને પણ આપણે નિગ્લેક્ટ નહીં કરી શકીએ. શા માટે? તો અહીંયા 150 માર્કમાંથી બેયનું ઓલમોસ્ટ ઇક્વલ વેઇટેજ છે. ઓકે, હવે જીકેની અંદર છે ને ઘણા બધા વિષયો છે. જુઓ, ઓલમોસ્ટ 11 વિષયો છે જીકેમાં. ઓકે, પહેલા જે છે, પહેલું જ વસ્તુ તમને આપેલી છે જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ. આનો મતલબ શું થઈ ગયો? અહીંયા રિઝનિંગની વાત છે, રિઝનિંગની વાત છે. અને બીજું એના સાથે તર્ક રિલેટેડ તમને ક્વેશ્ચન આપી શકે છે, તર્કશાસ્ત્ર રિલેટેડ ક્વેશ્ચન, કોમન સેન્સથી જે સોલ્વ થતા હોય આવા ક્વેશ્ચન તમને અહીંયાથી આપી શકે, સમજાય છે? એ સિવાય બીજો સબ્જેક્ટ તમારો ઇતિહાસ છે. ઇતિહાસની અંદર ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ. જો તમે 11 ટોપિક ભલે આપ્યા છે, જીકેના 11 ટોપિક આપ્યા છે, પણ એની અંદર આખો સબ્જેક્ટ હશે, ટોપિકની અંદર જ આખો સબ્જેક્ટ સમાતો હશે. ગુજરાતનો ઇતિહાસ આખો અલગ છે, ભારતનો ઇતિહાસ અલગ છે. એ પછી કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત. જો અહીંયા પાછા 2 સબ્જેક્ટ આવ્યા, અહીંયા 2 સબ્જેક્ટ આવ્યા. એ પછી જુઓ તમે જિયોગ્રાફી, જિયોગ્રાફીની અંદર ઇન્ડિયા અને ગુજરાત. ઓકે, ભૂગોળ જે છે, ભૂગોળ એ બંનેની પૂછાશે. એ સિવાય સ્પોર્ટ્સ તમને પૂછાશે, રમત ગમત. ઓકે, એ સિવાય ઇન્ડિયન પોલિટી એન્ડ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું રાજ્યશાસ્ત્ર અને ભારતનું બંધારણ. ઓકે, આ ટોપિક છે ભાઈ. એ પછી 7મા નંબરે પંચાયતી રાજ, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક્ઝામ લેવાની છે, તો પંચાયતી રાજ બટ ઓબ્વિયસ છે, આવવાનું છે. એ પછી યોજનાઓ, સામાજિક કલ્યાણની યોજનાઓ, ગુજરાતની અને ભારતની બંને યોજનાઓ કરવી પડશે. એ પછી ઇકોનોમી પૂછાશે, અર્થશાસ્ત્ર પૂછાશે, અર્થતંત્ર અને અર્થશાસ્ત્ર બંને પૂછાશે, ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ પ્લાનિંગ. પછી જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ICT. અહીંયા પણ જુઓ તમે, સામાન્ય વિજ્ઞાન પૂછાશે, એન્વાયરમેન્ટ પર્યાવરણ પૂછાશે, અને ICT ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. ઓકે, તો ICT પણ પૂછાવાનું છે. છેલ્લો ટોપિક જે છે એ છે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ પણ ભારત, ગુજરાત અને ઇન્ટરનેશનલ ત્રણેય વસ્તુ પૂછાશે. ચાલો, તો આ તમારા 11 ટોપિક થઈ ગયા. પણ 11માંથી તમને એટલી ખબર પડી કે આ 11 નથી ભાઈ, આની અંદર આખા વિષયો છુપાયેલા છે. હવે આ કઈ રીતના આપણે કરીશું, કઈ રીતના આગળ વધવું જોઈએ, એ બધી જ વસ્તુ આપણે જોઈએ. આ સિલેબસની વાત થઈ ગઈ. હવે સાહેબ અત્યારે ડિટેલ સિલેબસ આપણી પાસે નથી. ડિટેલ સિલેબસ વિના પ્લાનિંગ કઈ રીતના કરવું, પહેલો પ્રશ્ન આ થાય. કઈ રીતના શરૂઆત કરવી? આમાં પ્રોબ્લેમ ખરેખર ક્યાં આવે છે ખબર? આપણને ખબર જ નથી રહેતી કે આપણે જે સાચા ટ્રેક ઉપર જઈએ છીએ ખોટા ટ્રેક ઉપર. એક્ઝામ આવશે ને તો આપણે કંઈક ને કંઈક એવું લાગશે કે અમારા છૂટી ગયું છે. આવું થશે, બધાને થશે. જે સિરિયસ તૈયારી કરતા હશે ને બધાને એવું થશે કે સાહેબ આ વિષય મારે રહી ગયો છે, આ કાચું રહી ગયું. શા માટે? તો આપણે પ્લાનિંગ વગર આડેધડ તૈયારી કરીએ છીએ એને લીધે, સમજાય છે? તો હવે પ્લાનિંગ જે છે એ કઈ રીતના બનાવવું, તો એ ક્વેશ્ચન જો તમને અહીંયાથી એનો જવાબ મળશે. ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારો માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી ખાસ ભરતીની. પંચાયત સેવા પસંદગી મંડળે પણ આ ઝુંબેશ ચલાવી હતી. એમાં તમે જોશો તો તમને તલાટી કમ મંત્રીનો જો અહીંયા સિલેબસ આપેલો છે, એ સિલેબસ બિલકુલ ડિટેલમાં આ સિલેબસ તમને મળેલો છે. તો ઓલમોસ્ટ એ જ ટોપિક એમાં કવર થયા છે જે આપણા તલાટીના સિલેબસમાં જે સબ્જેક્ટ વાઇઝ આપ્યા છે ને એ જ સબ્જેક્ટ છે, પણ એના ડિટેલ ટોપિક પણ તમને અહીંયા મળી ગયા છે. તો આપણે અત્યારે શું કરવું જોઈએ? આપણે આને આઈડિયલ માનીને ચાલવું જોઈએ. આમાં પેપર જે છે 150 માર્કનું નથી, તો સ્વાભાવિક છે કે ગુણભાર એટલો ઓછો હશે, રાઈટ? પણ ગુણભાર ત્યાં તમારે મેઇન એક્ઝામ જે તમારી એક્ઝામ આવશે એમાં ગુણભાર એ ટોપિકનો વધી જશે, ટોપિક બદલાવાના નથી. અને ટોપિક કદાચ એડ થાય છે તો પણ આપણું પ્લાનિંગ જે છે એ પ્રમાણે તમારો સિલેબસ જે છે એ 4 મહિનાની અંદર પૂરો થઈ જવાનો છે, 16 અઠવાડિયામાં પૂરો થઈ જવાનો છે,
રાઈટ? તો એ પછીનો જે સમય વધે છે ત્યારે તમારી ડિટેલ નોટિફિકેશન જ્યારે આવશે, ડિટેલ સિલેબસ તમને મળી જશે, તો એમાં જે ટોપિક વધારાના છે એ તમારે કરી લેવાના છે. બહુ એટલા બધા કોઈ જ ચેન્જીસ આવવાના ચાન્સીસ નથી, કેમ કે સિલેબસ જે છે ઓલમોસ્ટ સીસી જેવો જ આવવાના ચાન્સીસ છે, અથવા રેવન્યુ તલાટી બંનેનો સિલેબસ કોમન હતો. બી ગ્રુપમાં સેમ હતો, રેવન્યુમાં થોડો ચેન્જીસ હતો. તો એવા જ ચાન્સીસ અહીંયા પણ છે. તો એ બાકીના ટોપિકો એ પછી આપણી પાસે સમય વધવાનો છે, તો ત્યારે થઈ જશે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે આપણે જેને આઈડિયલ માનીને ચાલવાનું છે એ છે આપણે ફિઝિકલ હેન્ડીકેપની ભરતી માટે જે તલાટી કમ મંત્રીનો સિલેબસ આવ્યો હતો અને આપણે આઈડિયલી માનીને ચાલીએ છીએ. આ પ્રમાણે આપણે પ્લાનિંગ જે છે એ કરેલું છે. મિત્રો, ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગ. ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગનું ઇમ્પોર્ટન્સ શું છે? આર યુ ઓન ધી રાઇટ ટ્રેક? તમે તમારી પ્રિપેરેશન જર્ની દરમિયાન સાચા રસ્તા ઉપર છો કે પછી અલગ રસ્તા ઉપર છો? એ રસ્તો તમને સફળતા સુધી લઈ જશે કે નહીં લઈ જાય, એ મેઇન પ્રોબ્લેમ છે, અને એના સોલ્યુશન રૂપે જ જરૂર પડે છે ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગની. ઓકે, પણ તમને હવે એવું થશે કે સાહેબ તમે તો વીકલીનું કહેતા હતા કે આપણે વીકલી પ્લાનિંગ જોવાના છીએ, ડેઇલી પ્લાનિંગ નહીં. તો એ પણ હું તમને હમણાં સમજાવું છું. જુઓ, તમારી પ્રિપેરેશન જર્ની છે મિત્રો, એ એક લાંબી પ્રક્રિયા છે, લોંગ પ્રોસેસ છે. તમારે આની અંદર 6 મહિનાથી લઈ 1 યર સુધીની મહેનત કરવી પડશે. ઓકે, ત્યારે જઈને તમારું રિઝલ્ટ જે છે એ મળશે. રિઝલ્ટ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય એ બીજા નંબરની વાત છે, પણ પ્રોસેસ કેવી છે? લાંબી પ્રોસેસ છે. આ લાંબી પ્રોસેસની અંદર સાચી દિશામાં છીએ આપણે કે પછી નથી, તો એ જાણવાનો આપણી પાસે કોઈ જ રસ્તો નથી. રાઈટ? તો એના માટે જરૂર પડશે તમારે તમારી જર્નીને ટ્રેક કરવાની. દરેક વસ્તુને ટ્રેક કરશો તો તમને ખબર પડશે કે હું કઈ જગ્યાએ જઈ રહ્યો છું. હું અલગ દિશામાં તો નથી જઈ રહ્યો ને, આ તમને ખબર પડશે. તમારે જ્યાં અમુક તમે વિદ્યાર્થીઓ પાસે સાંભળતા હશો કે પોઈન્ટ માટે રહી ગયો, 1 માર્ક માટે રહી ગયો, 2 માર્ક માટે રહી ગયો. તો એ શા માટે એવું થાય છે? તો એમણે પ્રિપેરેશન તો કરી છે, નો ડાઉટ, પ્રિપેરેશન સારી કરી છે, મહેનત સારી કરી છે, બધું કર્યું છે, પણ જે એમની વીકનેસ હતી, જે એમની સ્ટ્રેન્થ હતી, ઓકે, તો એ ઓળખીને નથી ચાલ્યા. રાઈટ? દરેક દિશામાં મહેનત થવી જોઈએ, તો એ એમનાથી નથી થઈ, તો એને લીધે ક્યાંક મેરિટમાં રહી જવાતું હોય છે. રાઈટ? તો એ ના થાય આપણી સાથે, આપણે પહેલા જ પ્રયત્ને આ એક્ઝામ જે છે પાસ કરી લઈએ, એના માટે જ આ પ્લાન જે છે એ તમને સમજાવું છું. જુઓ, હવે પ્રોગ્રેસ ટ્રેકિંગ હોય ને એના 2 કમ્પોનેન્ટ છે. કયા કયા 2 કમ્પોનેન્ટ? એક છે ટાઈમ અને બીજો છે ટાર્ગેટ. હવે ટાઈમને તો તમે ટ્રેક કરતા હશો, તમે કેટલી કલાક વાંચ્યું આ તો તમને ખબર હશે કે ભાઈ મેં 6 કલાક વાંચ્યું, 7 કલાક વાંચ્યું, 8 કલાક વાંચ્યું. અને તમે પૂછતા પણ હશો મિત્રને, ભાઈ તે કેટલી કલાક વાંચશો દરરોજ, દિવસમાં તે કેટલી કલાક વાંચ્યું? તો ટાઈમને તો આપણે ટ્રેક કરીએ છીએ, પણ આ નેસેસરી છે, જરૂરી છે, પણ એટલું સફિશિયન્ટ નથી, એટલું પૂરતું નથી. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે તમે કેટલી કલાક વાંચો છો, પણ 1 કલાકની અંદર તમે શું વાંચો છો? એ કલાકો તમે જે ફાળવો છો કે મેં દિવસની 6 કલાક વાંચી, 7 કલાક વાંચ્યું કે 8 કલાક, આની અંદર તમે શું કરો છો? આ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ બીજી કન્ડિશન છે ટાર્ગેટ. તો ટાર્ગેટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઇફેક્ટિવલી યુઝ ધેટ ટાઈમ, કઈ રીતના એ સમયને તમે યુટિલાઇઝ કરો છો. રાઈટ? તો એ મહત્વનું છે. તો અહીંયા 2 કમ્પોનન્ટ છે, બંનેને ટાર્ગેટ કરવા પડે, બંનેને ટ્રેક કરવા પડે. હવે મિત્રો, અહીંયા આપણે વીકલી પ્લાનિંગ શા માટે, એ કન્સેપ્ટ સમજીએ. ડેઇલી પ્લાનિંગ કરતાં વીકલી પ્લાનિંગ શા માટે ઇફેક્ટિવ છે? તો જુઓ તમે, હવે મિત્રો વીકની અંદર, એક વીકની અંદર દરેક દિવસો આપણા માટે સમાન હોય એવું કદાપી શક્ય છે નહીં. ક્યારેક કેવું થશે, તો ક્યારેક અમુક દિવસો જે છે એ બહુ સારા હશે અને તમારાથી ત્યારે 10 કલાકનું રીડિંગ થશે. ફોર એક્ઝામ્પલ, આ ઉદાહરણ આપું છું. 10 કલાકનું રીડિંગ કરી લીધું એક દિવસ, તો શું તમે દરરોજ 10 દિવસ અઠવાડિયા સુધી 10 કલાક એ રીતના રીડિંગ કરશો? નથી થવાનું. રાઈટ? આઈડિયલી નથી, આ રિયલિસ્ટિક નથી. આ ક્યારેક એવું પણ થશે કે તમે એટલા બધા મોટિવેટ નથી, અથવા કોઈ કામ આવી ગયું છે, કોઈ સંજોગ એવો ઊભો થયો છે, કોઈ પરિસ્થિતિ એવી છે જેના લીધે 4 કલાકનું જ રીડિંગ થશે. તો આપણો જે પ્રિપેરેશનનો ગ્રાફ છે એ કેવો છે? આવો ગ્રાફ છે, ચડતી ઉતરતી, ચડતી ઉતરતી, આ રીતની તમને રેખાઓ જોવા મળશે ગ્રાફમાં. રાઈટ?
ક્યારેક આપણે મેક્સિમમ 10 કલાકનું રીડિંગ કર્યું તો ક્યારેક આપણાથી 4 કલાકનું રીડિંગ થયું અથવા તો નથી પણ થયું. હવે ત્યારે શું થશે કે જ્યારે તમે 4 કલાકનું રીડિંગ કર્યું, તમે ટાર્ગેટ તો બનાવ્યો હશે 10 કલાકનો, અથવા તો અહીંયા 0 રીડિંગ જ નથી થયું કોઈ કારણથી, તો તમારો ટાર્ગેટ વિખાઈ જશે. ડેઇલી ટાર્ગેટ હશે તો બીજે દિવસે શું કરવું, ત્રીજે દિવસે શું કરવું એ નહીં સમજાય. બેકલોગ ડે તો આપણે રાખ્યો નહીં હોય, રાઈટ? તો એ ડેઇલી ટાર્ગેટ ટ્રેક કરવા કરતાં એ હેક્ટિક કામ છે, દરરોજ કરવું એ હેક્ટિક કામ છે. તો એના કરતાં આઈડિયલ શું છે, તમારે વીકલી ટાર્ગેટ બનાવવાના છે અને ટ્રેક કરવાના છે. ભાઈ અઠવાડિયામાં મારાથી સરેરાશ કેટલી કલાક, તો મારાથી સરેરાશ જો આ રીતના 7 કલાક, 3 કલાક, 8 કલાક, 10 કલાક, 4 કલાક, 11 કલાક, 6 કલાક, આ રીતના ટોટલ 49 કલાક અઠવાડિયાની મારાથી વંચાણી, તો એને ભાગ્યા 7. ઓકે, એટલે મારી એવરેજ આવે છે 7 કલાક. દરરોજ મારાથી ભાઈ 7 કલાકનું રીડિંગ તો થવું જોઈએ. એવરેજ કહું છું, દરરોજની એવરેજ તમારી 7 કલાકની બેઠી. એક દિવસ ભલે નથી વચાણું પણ બીજે દિવસે તમારું કવર થઈ જશે જો તમે આ રીતના કર્યું હશે. અને 8મો દિવસ જે હોય ને, 8મો દિવસ તમારો બફર ડે રાખી દેવાનો. ઓકે, અહીંયા 8મો દિવસ બફર ડે રાખી દીધો કે કદાચ આમાંથી એકાદો દિવસ સાવ નથી વચાણું તો એ કવર કરવા માટે મારો બફર ડે છે મારી પાસે. તો તમારા ટાઈમ ટેબલની અંદર આ બફર ડે પણ ઉમેરજો. દરેક દિવસે વચાશે એવું નહીં બને, સમજાય છે? તો આ વીકલી તમે કરશો ને તો આનો ફાયદો મેં તમને કીધો, રાઈટ? આ આપણે સમજવાનું છે. એના પછી હવે ઓર્ગેનાઇઝ યોર સ્ટડી ટાર્ગેટ્સ. આપણે આપણા સ્ટડી ટાર્ગેટ છે એને ઓર્ગેનાઇઝ કઈ રીતના કરીશું? તો સૌથી પહેલાં તો તમારે લખવાનું છે. ખાલી મોઢે યાદ રાખી લીધું, માઇન્ડમાં છે મારા, એવી રીતના નહીં ચાલે. તમે જે કાંઈ પણ વસ્તુ તમે કરો છો એને ટ્રેક કરવી હોય તો તમારે ફિઝિકલ નોટબુકની અંદર અથવા તો પ્લાનરની અંદર રાઇટ ડાઉન તમારે લખવાની છે. ઓકે, કેમ કે તમે જે લખેલું હશે ને એ તમને હંમેશા તમારો ગોલ યાદ અપાવશે, તમને ટ્રેક જે છે એ પ્રોવાઈડ કરશે. તમે લખેલી હશે ને વસ્તુ, હંમેશા ડાયરી બનાવવાની આદત રાખો, તમે શું કરો છો આખા દિવસ દરમિયાન, રાઈટ? તો એ વસ્તુ આપણે કરવાની છે. અને એક સ્વાભાવિક વસ્તુ છે કે દરેક માણસ જે છે એ પોતે નક્કી કરેલા ટાર્ગેટ કરતાં 60% કે 70% ટાર્ગેટ અચીવ કરી શકે છે, રાઈટ? તો આપણે એટલું થઈ જાય ને તો ઇનફ છે. આપણા ટાર્ગેટ જે બાંધેલા છે એમાંથી 60 થી 70% થઈ જાય ને તો તમે બહુ સારું કરી રહ્યા છો, સમજાય છે? તમે બીજા કરતાં અલગ કરી રહ્યા છો એવું આપણે કહી શકીશું. બેકલોગ ડે મેં તમને કીધું ઇમ્પોર્ટન્ટ છે, રાખવાનો છે ટાઈમ ટેબલમાં. હવે જુઓ આપણે શું કર્યું છે અહીંયા, આપણે તમને કઈ રીતના ટાઈમ ટેબલ બનાવીને આપ્યું છે, કઈ રીતના પ્લાનિંગ આખું કર્યું છે એ તમને સમજાવું. હવે જુઓ, આ આપણે પ્લાનર કોર્સ, આમાં તમને 16 અઠવાડિયા અલગ અલગ જોવા મળશે. 16 અઠવાડિયા જે છે એની અંદર તમને વીક વાઇઝ જે છે અલગ અલગ વીક 1, વીક 2 આ રીતના 16 વીક જોવા મળશે. 16 વીક સુધી હશે, હમણાં બતાવું છું તમને. ઓકે, આ આપણો પ્લાનર કોર્સની અંદર થઈ ગયું. તલાટીનો જે પ્લાનર કોર્સ છે એની અંદર એમાં સબ્જેક્ટ વાઇઝ ફૂલ કોર્સ તમને ઓલરેડી મળી જાય છે રેકોર્ડેડ. ભાઈ રેકોર્ડેડ કોર્સ એટલા માટે કેમ કે તમારે કોઈ સબ્જેક્ટ પહેલાં કરવો છે, કોઈ સબ્જેક્ટ પછી કરવો છે તો થઈ શકશે. બીજી વસ્તુ, તમે તમારી ગતિ મુજબ ભણી શકશો. મારે આ ચેપ્ટર 2 વખત 3 વખત જોવું છે જોઈ શકશો. ત્રીજી વસ્તુ, અહીંયા કોઈ પણ જાતની આડા આવડી કમેન્ટો નહીં હોય. એકદમ ફોકસ રહીને તમારે તમારું કન્ટેન્ટ જોવાનું છે. કોઈ ફેકલ્ટી જે છે એ કોઈ કમેન્ટ નહીં વાંચે વચ્ચે, રાઈટ? તો આનાથી ફાયદો થશે તમને. જો તમે એક સિરિયસ એસ્પિરન્ટ છો તો તમને અવશ્ય ડેફિનેટલી ફાયદો થવાનો છે. તો એટલા માટે આપણે રેકોર્ડેડ કોર્સ રાખ્યો છે, રેકોર્ડેડ વિડીયોઝ તમને આમાં આપ્યા છે. હવે જો તમારા સિલેબસ મુજબ જે છે ને ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી આ સબ્જેક્ટ જે તમને કીધા નિયમો આધારિત એ આવી ગયા. એના સિવાય જીકેના ઓલ સબ્જેક્ટ જે છે એ આ ફોલ્ડરની અંદર આવી જશે. તો આ તો તમને ઓલરેડી ફોલ્ડર વાઇઝ તો મળી જ જવાનું છે. એની સાથે સાથે તમને પ્લાનર કોર્સની અંદર એક સુવિધા કરી આપી છે, તમારે વીક વાઇઝ એ કમ્પ્લીટ કરતું જવાનું. વીક 1 કમ્પ્લીટ, વીક 2 કમ્પ્લીટ, અને એ તમારે લખવાનું છે. મેં તમને કીધું ને લખવું પડશે. કઈ રીતના લખવાનું હમણાં બતાવું છું. પ્રિપેરેશન ટ્રેકિંગ ટૂલ, આની અંદર તમને પીડીએફ મળશે. આ પીડીએફની તમારે શું કઢાવવાનું છે? કોપી કઢાવવાની છે. આની કોપી જે છે એ કઢાવવાની છે, તમારે ઝેરોક્સ કઢાવવાની છે આની, રાઈટ? બીજું લેક્ચર નોટ મળશે. આની ઝેરોક્સ નહીં નીકળે, તમે એપ્લિકેશનમાં જોઈ શકશો. જેથી તમારે નોટ બનાવવી હોય તો એ નોટ પાછળથી પણ બની શકે. જો આ રીતના છે ને આપણે એક જુનિયર ક્લાર્ક અને તલાટી
આના માટેનું એક રોડ મેપ આપ્યો છે. ઓકે, આખું પ્લાનિંગ જે છે તમને સિસ્ટમેટિક બધી જ વસ્તુ જો આ રીતના આપી છે. સૌથી પહેલાં આનો યુઝ કઈ રીતના કરવો, શું છે, એ બધી જ વસ્તુ આપી છે, રાઈટ. પછી જુઓ વીક 1. હવે આપણે આની અંદર કઈ રીતના પ્લાનિંગ કર્યું છે એ હું તમને બતાવું. આપણે એવી રીતના કર્યું છે, જો તમે જાતે કરવું હોય તો જાતે કરી શકો છો, કોર્સ નથી લેવો તો પણ તમે આ પ્લાનિંગ સમજી લો એકવાર. જુઓ આપણે શું કર્યું છે, જીએસનો કોઈ એક વિષય જ્યાં સુધી પૂરો નથી થતો ને ત્યાં સુધી આપણે પ્લાનિંગની અંદર બીજો વિષય શરૂ નથી કર્યો. પ્લસ દરેક અઠવાડિયાની અંદર આપણે શું કર્યું છે, કમ્પલસરી ગુજરાતી અથવા તો ઇંગ્લિશ અને સાથે સાથે મેથ્સ અથવા તો રીઝનિંગ, આનો આપણે કોમ્બો ચલાવેલો છે. કઈ રીતના એ હું તમને જો અહીંયા બતાવું છું. હિસ્ટ્રી પહેલા જ અઠવાડિયામાં હિસ્ટ્રીથી શરૂઆત કરી. શા માટે? તો દરેક વ્યક્તિને ઇતિહાસની અંદર રસ હોય છે અને ઇતિહાસ એમના માટે કરવો ઇઝી હોય છે, રાઈટ. તો ઇતિહાસ સૌથી પહેલાં રાખી દીધો. ઇતિહાસની અંદર જુઓ તમે, તમારે જે ફિઝિકલ હેન્ડીકેપ વાળો સિલેબસ આવ્યો છે તલાટીનો, એની અંદર આટલા ટોપિક છે. ગુજરાતના રાજવંશો, મૈત્રક, સોલંકી, વાઘેલા, આ 3 રાજવંશોનો ઉલ્લેખ છે, તો એ 3 આવી જશે. ઓકે, ચાવડા પણ આમાં આવી જાય, એ પણ આપણે આપી દીધું છે. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આવી જાય, એ ગુજરાતના સંદર્ભે પણ આવી જાય, ભારતમાં પણ આવી જાય. 19મી સદીના ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન, ભારતની સ્વતંત્રતા ચળવળ, વિદેશી ક્રાંતિકારો, પછી મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યો, એની અંદર બધું આવી જાય. એકાદશ વ્રત આવી જાય, હિન્દ સ્વરાજ આવી જાય, એ બધું આવી જાય. મહાગુજરાત આંદોલન અને દેશી રાજ્યોનું આઝાદી પછી સંઘમાં વિલીનીકરણ, આટલા ટોપિક તમારા હિસ્ટ્રીમાં આપેલા છે. કેમાં? જુનિયર ક્લાર્ક, તલાટી જુનિયર ક્લાર્કનો ફિઝિકલ હેન્ડીકેપનો જે સિલેબસ આપ્યો છે એમાં. તો એ ટોપિક હિસ્ટ્રીના થઈ ગયા. હવે હિસ્ટ્રીના આટલા ટોપિક કરી લો એટલે એનું કામ પૂરું, રાઈટ. હવે જો કોઈ ટોપિક આમાં એડ પણ પાછળથી થઈ છે તો એ આપણે પાછળથી કવર કરી લેશું, રાઈટ. આ આપણો 4 મહિનાનો કાર્યક્રમ છે એની વાત છે. હવે એમાં જુઓ તમે, અઠવાડિયામાં ગુજરાતી ગ્રામરનો એક જ ટોપિક અલંકાર. અલંકારના વિડીયો જોઈ લો. વિડીયો જોયા પછી પ્રેક્ટિસ ક્યાંથી કરવી તો એ હું તમને કહું છું. સૌથી સારો રસ્તો પ્રેક્ટિસ કરવાનો જો કોઈ હોય તો એ છે PYQs. સૌથી સારામાં સારો રસ્તો કોઈ હોય કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ કરવાનો તો એ PYQ છે. જૂની એક્ઝામમાં જે રીતના ક્વેશ્ચન પૂછાણા છે તો એ જ ક્વેશ્ચન તમે જો સોલ્વ કરશો ને તો તમને ખબર પડશે કે હવે એક્ઝામની અંદર મારે કઈ રીતના, કદાચ બેઠો ક્વેશ્ચન ના આવે ને તો એ તમને ખબર પડશે કે હવે મારે કઈ રીતના પ્રિપેર કરવાનું છે. મારે 10 માર્કની મેં ટેસ્ટ આપી, 10 PYQ સોલ્વ કર્યા મેં, રાઈટ, અલંકારના. તો એ 10માંથી મારા 5 સાચા પડ્યા અને 5 ખોટા પડ્યા. તો એ 5 શા માટે ખોટા પડ્યા એનું રીઝન ગોતો. શું ભૂલ છે મારી રીડ કરવામાં, તો એનું રીઝન ગોતો. તો તમારે જ્યારે એ સ્કોર 8 કે 9 થઈ ગયો ને, તમારો 8 કે 9 સાચા પડી ગયા ને, તો એ ટોપિક તમારો કમ્પ્લીટ થઈ જશે. તો તમારે એ જ રીતના આમાં રીમાર્ક લખવાના છે. જો તમારે કોઈ ટોપિકની અંદર હજુ વાંચવાની જરૂર છે તો અહીંયા લખી દો નીડ ઇમ્પ્રુવમેન્ટ, નીડ ટુ ઇમ્પ્રૂવ, આટલું લખી દો. અથવા તમે શોર્ટ ફોર્મની અંદર લખી દો નીડ ટુ ઇમ્પ્રૂવ, આટલું લખી દો. અથવા કમ્પ્લીટ થઈ ગયું હોય તો અહીંયા કમ્પ્લીટ લખી દો. રિવિઝન કરવાની જરૂર હોય તો અહીંયા રિવિઝન લખી દો. અહીંયા રિમાર્ક આપી દો. તમારી તારીખ લખી દેવાની કે પહેલું અઠવાડિયું મેં ચાલુ કર્યું, અહીંયા અઠવાડિયાની બાજુમાં લખી દો કે ભાઈ પહેલું અઠવાડિયું 1 થી લઈ 7 તારીખ સુધી, 7 ડિસેમ્બર સુધી આ પહેલું અઠવાડિયું છે, રાઈટ. તો અહીંયા તારીખ લખી દો, 1લી તારીખ, 2જી તારીખ, 3જી તારીખ, 4થી તારીખ, 5મી, 6ઠી. અહીંયા ડન થઈ ગયું હોય તો અહીંયા લખી દો. જેમ જેમ તમે આ રાઈટ ટીક કરતા જશો એમ એમ તમારો સિલેબસ કમ્પ્લીટ થતો જશે. પ્લાનિંગમાં જુઓ, પહેલા અઠવાડિયામાં આપણું હિસ્ટ્રી પૂરું થઈ જાય, જીએસમાંથી ગુજરાતીનો એક ટોપિક પૂરો થઈ જાય, રીઝનિંગનો એક ટોપિક પૂરો થઈ જાય. હવે ઇંગ્લિશ નથી રાખ્યો, અહીંયા ગ્રામરના 2 ટોપિક નથી રાખ્યા, ઇંગ્લિશ ગુજરાતી એ રીતના નથી રાખ્યો, આપણે અલ્ટરનેટિવ રાખ્યું છે. વીક 2 જે છે ને ત્યાંથી જીઓગ્રાફી તમારી ચાલુ થાય. જીઓગ્રાફીની અંદર જુઓ, પહેલા કુદરતી અફવા, નદી તંત્ર ને બધો ઇઝી ટોપિક કહેવાય, રાઈટ. ભારતનું જે ભૂગોળ છે એ ઇઝી ટોપિક છે, ગુજરાતનું ભૂગોળ ઇઝી ટોપિક છે. ફિઝિકલ જીઓગ્રાફી આપણે પાછળ રાખીશું, પાછળના વીકમાં, કેમ કે એ થોડાક હાર્ડ ટોપિક છે. તો સ્ટાર્ટિંગની અંદરથી જો તમે હાર્ડ ટોપિક ચાલુ કરશો ને તો વાંચવાનું મન નહીં થાય.
એ જ ટોપિકની અંદર તમે ગૂંચવાયેલા રહેશો, એકને એક ટોપિક કરીએ રાખશો. આવું આપણે નથી થવા દેવાનું. એટલા માટે પ્લાનિંગની જરૂર પડે છે. સમજો, ભારતની ભૂગોળ આવી ગઈ. ઓકે, એની સાથે તમે જુઓ વીકની અંદર તમને બીજું શું આપી દીધું છે? આર્ટિકલ. ઇંગ્લિશ ગ્રામરમાં એક જ ચેપ્ટર આર્ટિકલના વિડીયો તમારે જોવાના છે, એની નોટ્સ તમારે બનાવવાની છે. આટલું કામ કરવાનું ઇંગ્લિશમાં. રિઝનિંગના 2 ટોપિક આપી દીધા, સંખ્યા શ્રેણી, મૂળાક્ષર શ્રેણી. હવે ખાસ અહીંયા એક વસ્તુ જે છે ને એનો ઉલ્લેખ જો તમને આગળ કરેલો છે. અહીંયા આ પ્લાનિંગની અંદર છે ને બહુ સચોટતાથી જુઓ તમે. વોકેબ જે છે ને, વોકેબ મેં તમને અગાઉ પણ કીધું, વોકેબ પૂછાશે. તો વોકેબ જે છે એ એક સાથે નથી થવાની. અંગ્રેજીની હોય કે ગુજરાતીની હોય. એવું નહીં થાય કે મેં 1 કલાક 2 કલાક 3 કલાક એનો સેશન રાખી દીધો ને હું વોકેબ કમ્પ્લીટ કરી લીધી મેં આખી. એવું નથી થવાનું. 8 કલાક ફાળવી દીધી કમ્પ્લીટ થવાની, એમ નથી થવાની. વોકેબ કઈ રીતના થશે? તો ડેઈલી થોડી વોકેબ તમારે કરવી પડશે. અને એ ડેઈલી થોડી વોકેબ એ કઈ રીતના કરવી પડશે? ઓવરલેપિંગ ટેકનિકથી. આજે જે કરેલી વોકેબ છે એ કાલે રિવાઇઝ કરવાની છે. કાલે જે વોકેબ ને આજે જે વોકેબ કરેલી છે ફરીથી ત્રીજા દિવસે રિવાઇઝ થવી જોઈએ. ઓકે, પહેલે દિવસે જે વોકેબ કરી એ બીજે દિવસે રિવાઇઝ કરવાની. આ પહેલા 2 દિવસની વોકેબ છે ત્રીજે દિવસે રિવાઇઝ કરવાની. આ રીતના ઓવરલેપિંગ ટેકનિકથી વોકેબ આવડે. દરિયો છે ભાઈ, રાઈટ? દરિયાને આપણે ગાગરમાં સાગર, ઓકે, સમાવો હોય તો આ રીતના કંઈક યુનિક ટેકનિક વાપરવી પડે. તો એ તમારી લોંગ ટર્મ મેમરી જે છે ને એની અંદર શિફ્ટ થશે. પહેલે દિવસે તમે જે વોકેબ કરી હશે ને, ફોર એક્ઝામ્પલ એક વિડીયો જોયો 10 વોકેબ નવી શીખી, તો એ 10 વોકેબ કરતાં તમારે કદાચ અડધો કલાક 30 મિનિટનો સમય લાગ્યો હોય. હવે બીજે દિવસે તમે જ્યારે વાંચશો ને તો એ સમય ઘટી જશે, 10 મિનિટ થઈ જશે. કેમ કે તમે પહેલે દિવસે વાંચેલું છે, યાદ હશે તમને, તો આ સમય ઘટશે. ત્રીજે દિવસે તમારો 5 મિનિટનો ટાઈમ થઈ જશે. આ રીતના તમારે પછી છેલ્લે એવો ટાઈમ આવશે કે તમારે નજર જ મારવી પડશે. ખાલી નજર મારશો ને તો એ વોકેબ તમારી ઇઝીલી યાદ હશે તમને. તો ખાલી વોકેબમાં જ નહીં, કોઈ પણ એવી સ્ટેટિક ઇન્ફોર્મેશન છે, સાલ થઈ ગઈ, કોઈ નંબર થઈ ગયા, રાઈટ, તમને યાદ નથી રહેતા તો એ આ ઓવરલેપિંગ ટેકનિકના યુઝથી યાદ રહી જશે. ખાલી તમે એમ જોઈએ રાખશો ને કોઈ વસ્તુ, તમે તો પણ યાદ રહી જશે. તમે વિચાર કરો, ઘડિયા છે 1 થી 20ના ઘડિયા, કેટલી અઘરી વસ્તુ છે. આંકડા જ આવે ને એમાં, આંકડા સિવાય બીજું કંઈ નથી. તો એ આપણે શીખ્યા છીએ. આપણે 1 થી 100ના એકડા, 1 થી 1000ના એકડા, 1 થી લાખના એકડા આપણે શીખ્યા છીએ. 1 થી 100 યાદ રાખવા એટલે ભાઈ અઘરી વસ્તુ છે, તો એ આપણે નાનપણમાં શીખી શક્યા છીએ. તો આ એનાથી અઘરી વસ્તુ નથી, સમજો. બસ ખાલી અત્યારે જરૂરિયાત છે આપણે બીજે ત્રીજી જગ્યાએ જે ધ્યાન આપીએ છીએ એની જગ્યાએ આમાં ધ્યાન આપીએ અને ટેકનિકનો યુઝ કરીએ, વ્યવસ્થિત નોટ્સ બનાવીએ, તો તમારાથી દરેક વસ્તુ થઈ શકશે. એટલે વોકેબનો સમાવેશ જે છે ને આપણે પ્લાનિંગની અંદર નથી કરેલો. તમને અહીંયા સૂચના આપવામાં આવેલી છે કે તમારે ડેઈલી થોડી વોકેબ જાતે કરવાની છે અને એની નોટ્સ બનાવવાની છે અને એનું રિવિઝન કરવાનું છે ડેઈલી. તો આ રીતના વોકેબ તમારે તમારી રીતની કરવાની છે. ઓકે, પ્લાનિંગમાં આપણે નથી લીધી. પ્લાનિંગમાં કરંટ અફેર્સ પણ નથી લીધું, રાઈટ? એ તમારે બેકલોગ ડે. આ જુઓ આપણે પ્લાનિંગ જે કર્યું છે ને દરેક વીકનું, એમાં આઈડિયલી હું તમને કહું કે એક દિવસનું આપણે 4 કલાક માનીને ચાલીએ. ઓકે, એક દિવસનું 4 કલાકનું રીડિંગ માનીને ચાલીએ તો 7 ચોક 28, એટલે 24 થી લઈ 28 કલાક જે છે એના તમને લેક્ચર આપેલા છે. આ લેક્ચર્સ જે છે એ 24 થી લઈ 28 કલાક સુધીના લેક્ચર્સ હશે. એટલે એક દિવસમાં 4 કલાક થઈ. 4 કલાક નથી વચાતું કોઈ દિવસ એવો છે તો બીજે દિવસે કવર થશે, ત્રીજા દિવસે કવર થશે. સમજાય છે? તો વીકલી તમારે આટલું કમ્પ્લીટ કરવાનું છે. ડેઈલી 4 અવર એમ હું નથી કહેતો, સમજાય છે? વીકલી તમારે આટલા ટોપિક છે એ કમ્પ્લીટ કરવાના છે. કોઈ દિવસ વધઘટ થાય ને તો બી તમારાથી મહેનત થશે. એક દિવસ જે છે એ તમારે કેના માટે રાખી દેવાનો? બેકલોગ ડે રાખવાનો છે. સમજાય છે? અઠવાડિયામાં એક દિવસ બેકલોગ ડેની અંદર તમારે રિવિઝન કરી લેવાનું, નોટ્સ બનાવી લેવાની, કોઈ ટોપિક બાકી છે તો એ કરી લેવાના. સમજાય છે? જે બાકીનું કામ છે એ બધું તે દિવસે પૂરું થશે. આ રીતનું આખું પ્લાનિંગ છે. જુઓ તમે, નવો સબ્જેક્ટ ચાલુ થયો જીઓગ્રાફી ત્યાં સુધી ચાલશે. જુઓ તમે, જીઓગ્રાફી, ઓકે, ત્યાં સુધી જીઓગ્રાફી આપણે કન્ટિન્યુ ચાલશે કે જ્યાં સુધી જીઓગ્રાફી પૂરું નહીં થાય. દરેકની અંદર જુઓ, આ રિઝનિંગ આવી ગયું, અહીંયાથી મેથ્સ ચાલુ થઈ ગયું, સંખ્યા અને તેના માનક્રમ, રાઈટ? બધાનો આઈડિયલ ટાઈમ 24 થી 28 કલાક જેટલો છે. ઓકે, દરેક વીકનો. તો એટલે
તમને જો આ રીતના વીક જોવા મળશે. વીક 1 51 વિડીયો, 31 વિડીયો. ઓકે, આ રીતના તમને અલગ અલગ વીક જોવા મળશે કોર્સમાં. વીકની અંદર તમે જેવા જશો, પહેલા વીકની અંદર ગયા તો મેં તમને પહેલા વીકમાં બતાવ્યું હિસ્ટ્રી, તો હિસ્ટ્રીના વિડીયો આવી ગયા, રિઝનિંગના વિડીયો આવી ગયા, ગુજરાતી ગ્રામરના વિડીયો આવી ગયા. અલંકાર જુઓ તમે, એની અંદર જશો તો અલગ ફોલ્ડર હશે. લોહીના સંબંધ, ઉંમર સંબંધિત, આખો ઇતિહાસ આવી ગયો. સમજાણું આ વસ્તુ? તો આ રીતના તમને વિડીયોઝ મળી જશે. તમારે કમ્પ્લીટ કરતું જવાનું. નોટ ડાઉન ક્યાં કરવાનું છે? નોટ ડાઉન આમાં કરવાનું. આમાં નોટ ડાઉન કરતું જવાનું. જેવું આ તમારું આખું પ્લાનિંગ પૂરું થશે, ઓકે, એવું તમારું સિલેબસ આખું કમ્પ્લીટ થઈ જશે. એ સિવાય મેં તમને કીધું ને PYQs ઇમ્પોર્ટન્ટ છે. 2011 થી લઈ 2021 ત્યાં સુધીના ટોટલ 74 પેપર તથા 2022 ની અંદર લેવાયેલા 15 લેટેસ્ટ પ્રશ્નપત્રો, આને અલગ અલગ 35 વિષય અને 300 થી વધારે સબ કેટેગરીની અંદર તમને કોર્સની અંદર એક બુક આપી દીધી છે. દરેક ટોપિક જે છે એના સબ ટોપિક પણ આપેલા છે. તમારે જે ટોપિક થઈ જાય, અલંકાર થઈ ગયો તો અલંકાર ટોપિક તમારે જોઈ લેવાનો, અલંકારના ક્વેશ્ચન સોલ્વ કરી લેવાના. આ PYQs આખા GPSSB ના તમામ PYQs આની અંદર આપી દીધા, 74 પ્લસ 15. ને એ સિવાય જે લાસ્ટ તલાટી જુનિયર ક્લાર્કનું પેપર ગયું ને એ પણ આપણે મૂકી દેશું. ઓકે, એટલે 5 ને 4 એ ડિટેલમાં એનાલિસિસ સાથે મૂકીશું. 5 ને 4 9, 7 ને 8 89 પેપર તમને આમાં આપેલા છે. આ આખી બુકની કિંમત જે છે કાંઈ નથી, આ તમારા માટે ફ્રી ઈ બુક મૂકી છે. આખી કોર્સની અંદર ફ્રીમાં છે, રાઈટ? જે વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાશે એમને આ બુક જે છે એ આખી ફ્રીમાં મળવાની છે. જુઓ તમે બધા ટોપિક જુઓ. ગુજરાતનો ઇતિહાસ તો પ્રાચીન ઇતિહાસ અલગ, મધ્યકાલીન અલગ, આધુનિક અલગ, મહાગુજરાત આંદોલન, ગુજરાતના દેશી રજવાડા આ અલગ, સંસ્કૃતિ હોય ગુજરાતની તો એમાંય અલગ અલગ છે. ઓકે, નૃત્ય કળા, નાટ્ય કળા, બધી કળા અલગ, સ્થાપત્ય અલગ, તહેવાર અલગ, લોકમેળા અલગ, ઐતિહાસિક સ્થળ અલગ, જિલ્લા અલગ, ભૂગોળ અલગ, સામાન્ય જ્ઞાન અલગ, ઇતિહાસ આખો અલગ, સંસ્કૃતિ આખી અલગ ભારતની, રાઈટ? તો ગુજરાત અને ભારત આ રીતના બંનેના ટોપિક છે. આમાં જુઓ તમે ભૂગોળ, સામાન્ય જ્ઞાન, જીકે. ઓકે, ગુજરાતી વ્યાકરણ તો જુઓ, ગુજરાતી વ્યાકરણના આટલા ટોપિક, રાઈટ? ઇંગ્લિશના આટલા ટોપિક છે. શબ્દ ભંડોળ અલગ, ગ્રામર અલગ, ગુજરાતીનું શબ્દ ભંડોળ અલગ. સમજાણું? તો આ આખી વસ્તુ જે છે, આખા જે પેપર્સ છે, 89 પેપર ટોટલ GPSSB એ લીધેલા તમામ જે છે આ બુકની અંદર કવર થઈ જાય છે. તો આ તમને ફ્રીમાં આપણે મૂકી આપી છે કોર્સની અંદર, રાઈટ? કરંટ અફેર્સ જે છે, જૂના કરંટ અફેર્સના ક્વેશ્ચન કઈ રીતે પૂછાતા હતા તો એ પણ તમે અહીંયાથી જોઈ શકશો, રાઈટ? આ ખાસ એટલા માટે એનાલિસિસ કરવા માટે, ક્વેશ્ચન કઈ રીતના આવે એનાલિસિસ કરવા માટે અહીંયા આ સેક્શન રાખ્યો છે કરંટ અફેર્સનો. બાકી કરંટ અફેર્સ એ નથી પૂછાવાનો, આપણને ખબર છે. જુઓ તમે વીક વાઇઝ જે છે આ રીતના જોવા મળી જશે તમને વિડીયોઝ. ઓકે, આ રીતના અલગ અલગ વિડીયોઝ ફોલ્ડરની અંદર તમને જોવા મળી જશે, રાઈટ? તો એ તમારે જોઈ લેવાના છે. બીજું, નોટ્સ પણ તમને આમાં મળી જાય છે. આની અંદર નોટ્સ પણ મળી જાય છે. હેન્ડ રિટન નોટ્સ જે છે મોસ્ટ ઓફ લેક્ચર્સની હશે. ડાઉનલોડ નહીં કરી શકો પણ આમાંથી તમારે નોટ બનાવવી હોય તો બનાવી શકશો, રાઈટ? તો આ પણ તમારા માટે ઇઝી થઈ જશે કામ. જે વ્યક્તિને પ્લાનર કોર્સની અંદર જોડાવવું છે અને અમારી સાથે રહીને તૈયારી કરવી છે તો એ આ રીતે એની પ્રાઇસ છે. ઓકે, 1250 અત્યારે આ રીતના છે, લિમિટેડ ઓફર છે. આ પ્રાઇસ ફરી પાછી ક્યારેય નથી આવવાની. અત્યારે ખાલી ને ખાલી લિમિટેડ સમય પૂરતી આ ઓફર આપણે ચલાવીએ છીએ. 3 મહિનાની કિંમત 1250 છે હાલ, 6 મહિનાની 1500, 12 મહિનાની 1825, 24 મહિનાની 3000 છે. સંપૂર્ણ સિલેબસના રેકોર્ડેડ લેક્ચર્સ આવશે. ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ, તમારે જોવા હોય ડેમો લેક્ચર તો એપ્લિકેશનમાં ઓપન કરેલા છે. ઓકે, બધાના એક લેક્ચર જે છે એ ઓપન કરેલા છે, તમે જોઈ શકશો. ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકર અને સિલેબસ ટ્રેકર જે તમને બતાવ્યું એ રીતના તમને મળશે. ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકર માટે તમારે દિવસ વાઇઝ કરવું છે, આજના દિવસનો મારો આઉટપુટ કેટલો એ ખાલી જોવું છે તો એના માટે અલગ ટ્રેકર છે આપણે મૂકેલું, રાઈટ? અને બાકી વીકલી ટ્રેકર તો તમને હમણાં બતાવ્યું, સિલેબસ ટ્રેકર એ વીકલી તમારું સિલેબસ ટ્રેકર છે. ઘરે બેઠા અનુકૂળ સમયે કોઈ પણ ડિસ્ટર્બન્સ વિના અભ્યાસ થશે. લાઈવ બેચ કરતાં આમાં ભાઈ ફાયદો છે. લાઈવ બેચમાં ફાલતુ કમેન્ટ હોય ને એના જવાબ સાહેબ આપતા હોય ને તો સાંભળવા પડે. 2x સ્પીડે ના જોઈ શકાય લેક્ચર જોવો હોય તો. અહીંયા 2x સ્પીડે, 1.5x સ્પીડે પણ જોવાશે. સમજાય છે?
વીકલી સ્ટડી ટાર્ગેટ્સ, પછી સોનક સરની લાઈવ મેન્ટોરશિપ આની અંદર મળશે. સોનક સાહેબ લાઈવ થશે જ્યારે તમારે કોઈ ડાઉટ ભેગા થયા છે, સાહેબને પૂછવું છે તો સાહેબે લાઈવ થશે, હું પણ લાઈવ થઈશ. સચોટ પ્લાનિંગ સાથેની આયોજનબદ્ધ તૈયારી, 3 ફૂલ લેન્થ મોક ટેસ્ટ પણ આની અંદર મળશે. સાથે અહીંયા એક વસ્તુ નથી લખી, ઈ બુક. જૂના પેપર્સની ઈ બુક પણ તમને મળવા પાત્ર છે. રાઈટ, જો તમે જૂના વિદ્યાર્થી હોય ડિસ્કાઉન્ટ તમને એક્સ્ટ્રા મળશે. ઓકે, આ નંબર ઉપર તમારે શું કરવાનું છે, આ નંબર છે 97 25 66 29 48, આ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે. ઓકે, તો આઈ હોપ આ પ્લાનિંગ તમને સમજાઈ ગયું હશે. જે પણ વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાવા માગે છે એ કોર્સની અંદરથી તૈયારી કરે, જે નથી જોડાવા માંગતા તો એમને પણ આઈ હોપ કે પ્લાનિંગ સમજાણું હશે કે જે તમે ડેઇલી પ્રોગ્રેસ ટ્રેકિંગ કરો છો એના કરતાં વધારે બેટર એ છે કે વીકલી પ્રોગ્રેસ ટ્રેકિંગ કરો. કઈ રીતના કરવું, લખતું જવાનું છે. જે પણ તમારી ડિસ્ટ્રેક્ટ કરે છે કોઈ વસ્તુ, તમારાથી રીલ જોવાઈ ગઈ કે બીજી કોઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ ગયો છે, તો એ પણ તમારે લખવાનું છે ડાયરીમાં. એ ઘટાડવાનો ટ્રાય કરવાનો છે. જેમ જેમ ઘટશે એમ તમને ખબર પડશે કે મારું આઉટપુટ વધારે નીકળે છે. એ જેમ મિનિમાઇઝ કરશો ને ડિસ્ટ્રેક્શન ટાઈમ, એમ તમારો આઉટપુટ વધશે આપોઆપ અને તમારામાં એક નવી એનર્જી આવશે. જેમ જીમની અંદર બધા જતા હોય ડેઇલી, રાઈટ, તો એમને ડેઇલી એ કામ કરવું છે ને તો એમાં મજા આવવા લાગશે. તો તમને પણ તમે લખશો ને દરેક વસ્તુ તો તમને એમાં મજા આવશે. તમને આમ અંદરથી તમને શાબાશી દેવાનું મન થશે જ્યારે તમે 7 કલાક કે 8 કલાકનું રીડિંગ કરી ટાર્ગેટ અચીવ કર્યો ત્યારે તમને શાબાશી આપવાનું મન થશે. જ્યારે નથી થતું ને ત્યારે તમને ગિલ્ટ ફીલ થશે કે સાલું આ નહોતું કરવું જોઈતું. તો આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, આ રીતના ખાસ પ્રિપેરેશન જે છે એ ટાર્ગેટ ટ્રેકિંગ સાથે કરજો. ઓકે, ખાલી ને ખાલી સમય જે છે એને માપવાનો નથી. રાઈટ, તો મિત્રો મળીશું ફરી પાછા નવા લેક્ચરની અંદર. કોઈ પણ તમારા ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તમે કોઈ પણ જગ્યાએ અટકી જાઓ છો પ્રિપેરેશન દરમિયાન તો પણ તમે ખાસ કમેન્ટની અંદર જણાવજો. કોઈ ટોપિક ઉપર તમે અટકો છો તો એ કમેન્ટ બોક્સની અંદર લખી દેજો. રાઈટ, તો એની ઉપર આપણે વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.